બુલેટ બાઇક હોય અને એનો વટ જ જુદો હોય અને એમાં પણ રાજકોટ જેવું શહેર હોય, રંગીલા લોકો બુલેટ ચલાવતા હોય અને રોલો પાડવાની કંઈક વાત જ જુદી હોય ને. પણ જો આવો રોલો પાડો છો તો હવે આવી બનશે. આ જે દ્રશ્યો બતાવું છું એ જોઈ લેજો. જો બુલેટમાં ફટાકડા ફોડવાનો આદત હોય, ટેવ હોય કે રોલો મારવાની એવી કોઈ શોખ હોય તો એ ભૂલી જજો, કારણ કે 497 એટલે લગભગ 500 બુલેટ જપ્ત કર્યા છે. અને આ એ જ બધા સાયલેન્સર છે કે જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હતા, લોકોને કાનની નસ ફાડી નાખે એવા મોટા અવાજ આ બુલેટના સાયલેન્સરમાંથી નીકળતા અને વચ્ચે વચ્ચે પાછા ફટાકડા પણ ફોડતા જતા હતા. રાજકોટ ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવમાં આ બધાને પકડ્યા છે અને એ બુલેટ ઉપર ફેરવી દેવામાં આવ્યું છે રોડ રોલર. નવતર પ્રયોગ કરાયો છે. શહેરની અંદર બેફામપણે અવાજનું પ્રદૂષણ કરતા બુલેટ છે તેમના સાયલેન્સરો છે તે કાઢીને તેને જપ્ત કરવામાં આવ્યા છે અને ત્યારબાદ અહીંયા કે જે પોલીસના વાહનો રાખવાની જગ્યા છે તેના ઉપર અત્યારે રોડ રોલર એટલે કે જે આખું રોલર છે તે ફેરવીને આને નેસ્તો નાબૂદ કરવાની કોશિશ છે તે કરવામાં આવી રહી છે. તમામે તમામ લગભગ 150 કરતાં વધુ સાયલેન્સરો છે એ અવાજ ફેંકતા હતા, વાહન ચાલકો છે એમને ડરાવતા હતા. એટલું જ નહીં પરંતુ રાહદારીઓ છે તેમના માટે ભય છે તે સર્જતા હતા. આપણી સાથે આપણે વાતચીત કરશું. રાજકોટ ટ્રાફિક ડીસીપી છે પૂજા યાદવ જોડાયા છે આપણે તેમની સાથે. મેડમ, કેટલા સાइलेंसर છે તે કરવામાં આવ્યા છે? हमने लास्ट एक हफ्ते से ये मॉडिफाइड साइलेंसर की ड्राइव की है, जिसमें 350 मॉडिफाइड साइलेंसर जो हैं वो निकाले गए हैं और आज इनका डिस्ट्रक्शन किया गया है. तो इसमें हमने कोर्ट का ऑर्डर लेके और आरटीओ से इंस्पेक्शन कराने के बाद ही ये डिस्ट्रक्शन किया है.